નમસ્કાર, સ્વાગત છે આપ સૌનું વેબ પેરેન્ટિંગ મંત્ર. આપણું માઇન્ડસેટ બદલો અને દુનિયા બદલો. આપણું માઇન્ડસેટ બદલો અને જીવન બદલો. આપણું જીવન, આપણી આસપાસનું વાતાવરણ, આપણી સફળતા કે નિષ્ફળતા, આપણું સુખ કે દુઃખ, આપણો પ્રેમ કે પછી વિવાદ, આપણા જીવનનો અતડો સ્વભાવ કે સારો સ્વભાવ, આપણી સારી છાપ કે નબળી છાપ, આપણી બીમારી કે આપણા માતા પિતા, આપણી આજુબાજુનું વાતાવરણ, આપણા શિક્ષકો, આપણો સમાજ, આ બધી જ દુનિયાઓ છે એના દ્વારા આપણી જે પેટર્ન બંધાયેલી છે એ પ્રમાણે આપણું માઇન્ડસેટ બની ગયું છે. અને આ માઇન્ડસેટના આધારે જ આપણા જીવનની અંદર બનતી ઘટનાઓ છે જવાબદાર કહેવાય કે જો આપણે માઇન્ડસેટ બદલી શકીએ તો આપણું જીવન બદલી શકીએ છીએ. એક નિષ્ફળ, હારેલો, હતાશ, દુઃખી કે રોગી વ્યક્તિ પણ જો તેનો માઇન્ડસેટ બદલી દે ને, જો તેનો વિચાર બદલી દે ને, સફળ થઈ શકે છે, તે સુખી થઈ શકે છે, તે ઉર્ધ્વગતિ કરી શકે છે. તો આના માટે જવાબદાર છે આપણું સબકોન્શિયસ માઇન્ડ. અને વિચારો, જો આપણી પેટર્નમાં બદલાવ લાવી શકતા હોય તો આપણે બાળકની પેટર્નમાં કેમ બદલાવ લાવી ન શકીએ? સૌથી વધારે સબકોન્શિયસ માઇન્ડ ઉપર બાળપણમાં સૌથી વધારે આપણે છાપ પાડી શકીએ છીએ. તેથી આપણે બાળપણથી જ એમના વિચારો, એમની સાથેનું આપણું વર્તન, તેમની માન્યતાઓ એવી બનાવી દઈએ કે જે તેમને એક ઉચ્ચ અને આદર્શ મહાન વ્યક્તિ બનાવી દે. આપણા કહેલા શબ્દો, આપણી માન્યતાઓ, આપણું કહેલું વર્તન એ મોટા થતા બાળકનો એક પ્રકારનો ઇનર વોઇસ બની જાય છે, એમનું માઇન્ડસેટ બની જાય છે, એમની માન્યતાઓ બની જાય છે. તેથી આપણે એને એવું વાતાવરણ આપીએ, આજુબાજુનું વાતાવરણ, આપણા શબ્દો, આ દરેકની અંદર એવું વાતાવરણ આપીએ કે તે એક સારો વ્યક્તિ બની શકે, એક ગ્રેટ મેન બની શકે, એક સફળ વ્યક્તિ બની શકે, એક આદર્શ વ્યક્તિ બની શકે અને ઉચ્ચ માઇન્ડ સાથે તે પોતે પોતાના જીવનની અંદર સારામાં સારી સફળતા પ્રાપ્ત કરી શકે, પોતાના જીવન સુખી રહી શકે, પોતાના જીવનમાં હેપીનેસ લાવી શકે. તેથી આપણે બાળકને જે કાંઈ પણ કહેશું તે તેમનો ઇનર વોઇસ બની જશે. જે ઇનર વોઇસ બનશે તે પ્રમાણે તેમનો માઇન્ડસેટ બની જશે. તેથી આપણી કેટલીક જળ માન્યતાઓ, કેટલાક આપણા બંધનો, કેટલીક આપણી જળ અપેક્ષાઓને છોડી અને મુક્ત મને તેમનું પેરેન્ટિંગ કરીએ. તો આવો નવા યુગનું નવી જ રીતે આપણે પેરેન્ટિંગ કરીએ. આપણા મનની અંદર પહેલેથી ચાલી આવતી માન્યતાઓ, આપણા એક બંધિયાર પાણી જેમ ગંધાતા શબ્દો, નકારાત્મક શબ્દોને છોડી દે અને સકારાત્મકતા સાથે આપણે બાળકનું પેરેન્ટિંગ કરીએ. જય હિન્દ, જય ભારત. 100% પેરેન્ટિંગના કમિટમેન્ટ સાથે પેરેન્ટિંગમાં શું કરી શકાય અને પેરેન્ટિંગ કઈ રીતે આદર્શ બનાવી શકાય, અમે વેબ પેરેન્ટિંગ મંત્ર ટીમ આગળ વધી રહ્યા છે. ત્યારે આપ સૌ સાથ આપો, સહકાર આપો. આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.